તો આ તરફ વડોદરા પોલીસે ચંદનચોર ટોળકીને નાથવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। વડોદરાની MS યુનિવર્સિટી બાદ સરદાર બાગમાં ચંદનની ચોરી કરવામાં આવી। ચંદનચોર ટોળકીના સભ્યો ચંદનના વૃક્ષનું થળિયું લઈને ફરાર થઈ ગયા। ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની આશંકા છે। કરોડોના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં અવારનવાર ચોરી થાય છે। શહેરમાં ચંદનચોર ટોળકીનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે અને વડોદરા પોલીસ છે તે આ ચંદનચોર ટોળકીના આતંકને નાથવામાં નિષ્ફળ ગઈ હોય તે પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે રીતે 2 ચંદનના ઝાડની ચોરી થઈ અને ત્યારબાદ પણ અન્ય એક જગ્યાએ આ જે ચંદન છે તેનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। ગઈકાલે ફરી એકવાર આજે અલકાપુરી ખાતે આવેલો સરદાર બાગ છે ને અહીંયાથી 2 જે ચંદનના ઝાડ છે તેની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે એક ચંદનનું ઝાડ છે તે આ જે ટોળકી છે તે લઈને ફરાર થઈ ગઈ અને એક ઝાડ છે તેનું થડ છે તે અહીંયા મૂકીને જ આ જે ટોળકી છે તે અહીંયાથી ફરાર થઈ ગઈ હતી। મહત્વની તે અહીંયા એ છે કે કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચી અને આ જે સિક્યુરિટીનો ઇજારદાર છે તે સાચવવા આપે છે, તેમ છતાં પણ આ જે ચંદનચોર ટોળકી છે તેને આ જે સિક્યુરિટી છે તે ન રોકી શક્યા અને સતત આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી છે। હાલ તો સિક્યુરિટી ઇજારદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, કારણ કે જે રીતે જોઈએ તો સતત વડોદરા શહેરમાં આ પ્રકારના જે બનાવો છે તે બની રહ્યા છે અને સતત આ જે ચંદન ચોરીની જે ઘટનાઓ છે તે અટકવાનું નામ નથી લઈ રહી। સરદાર બાગ ખાતે પણ આ જ પ્રકારનો પ્રયાસ થયો અને 2 જે વૃક્ષ છે તે ચંદનના કાપવામાં આવ્યા। એક વૃક્ષ કાપી અને આ જે ચંદન ચોળકી છે તે ફરાર થઈ ગઈ। 7 લોકોની આખી આ જે ટીમ હોવાની વાત છે તે અહીંયા જોવા મળી રહી છે। જોકે ગઈકાલે પાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી અને પોલીસ ફરિયાદ કરવાની પણ જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા પોલીસ પણ આ જે ચંદન ચોરનો જે ટોળકીનો આતંક છે તેને ડામવામાં નિષ્ફળ ગઈ હોય તે પ્રકારની જે પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી છે। સતત છેલ્લા એક અઠવાડિયાની અંદર 3જી વખતની આ ઘટના બની છે અને જેમાં 3 જેટલા વૃક્ષો છે તે હાલ ચોરાઈ ગયા છે। જોકે અન્ય જગ્યાએ પણ આ પ્રકારની ચોરીના પ્રયાસ છે તે નિષ્ફળ ગયા છે અને હાલ જોઈએ તો સરદાર બાગ ખાતે પણ જે ચંદનની ચોરી થઈ અને તેને લઈને કોર્પોરેશનની જે સિક્યુરિટી છે તેના પર અનેક સવાલ ઊભા થયા છે, કારણ કે અહીંયા સિક્યુરિટીમાં CCTV કેમેરા પણ મૂકવામાં આવે છે, સિક્યુરિટી ગાર્ડ પણ રહે છે, તેમ છતાં પણ આ જે ચંદન ચોર છે તેને રોકી નથી શક્યા। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।